માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. રોડ રસ્તા, ખનીજ ચોરી વગેરે મુદ્દાઓની રજૂઆતો કરાઈ. માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે 2025-2026નો અંદાજપત્ર રજૂ કરાયો હતો. કુલ આવક 92 કરોડ 78 લાખ, કુલ ખર્ચ 94 લાખ અને બંધ પુરાંત 12 કરોડ 99 લાખ ટોટલ સામાન્ય સભામાં રજૂઆતો થઈ હતી, જેના અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવેલ હોવાનું તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવીએ જણાવ્યું હતું. ટીડીઓ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી, ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન દીપક સિરોખા, સદસ્યો દેવાંગભાઈ ગઢવી, હરેશભાઈ રંગાણી, ભૂપેન્દ્રસિંહ જાડેજા, વરજાંગભાઈ ગઢવી, બડુભા જાડેજા, નિલેશ મહેશ્વરી, વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા, ઇલેવનસિંહ રાજપૂત, હર્ષદ પટેલ, માર્ગ મકાન વિભાગ અધિકારી હાર્દિક દરજી સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોડ રસ્તા સત્વરે બને અને ખાસ તાલુકામાં ખનીજ ચોરી ઉપર રોક લાગે તેવી વિપક્ષી નેતાએ માંગ કરી હતી. સર્વપ્રથમ તો આજે બજેટનું સર્વપ્રથમ અવલોકન કરવામાં આવ્યું અને રહી વાત આધાર કાર્ડની કીટની, તો ગત સામાન્ય સભામાં પણ વધુ માંડવી તાલુકામાં 3 આધાર કાર્ડની નવી કીટો મળે એના માટે અમારી સર્વ તાલુકા પંચાયતના સદસ્યો સાથે રહી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને 3 કીટોની માંગણી કરવામાં આવી હતી, જેમાં ગઢસીસા, બિદડા અને મોટા લાયજા જે સેન્ટરના અને વચ્ચેના ગામ છે, જેના આજુબાજુના ગામો બહુ એમને લાગે છે, એ 3 ગામો ઉપર કીટની રજૂઆત અમારે તાલુકા પંચાયતના સદસ્યો અને સર્વ સાથે મળી અને 3ની રજૂઆત કરવામાં આવી હતી. અને વાત રહી બીજી કીટોની, જ્યારે અત્યારે 3 કીટો ચાલુ છે, તો એમાં 3 કીટોમાં દરેકે દરેક તાલુકામાં 3 ગામડાઓમાં કીટ ચાલુ છે અલગ અલગ. તો એમાં દરેકે તાલુકા પંચાયત સદસ્ય સાથે રહી અને એક એવું એમને સૂચન કર્યું છે કે દરેકે દરેક ગામમાં કેમ્પ રાખવામાં આવે અને આ કીટો અલગ અલગ આખા મહિનાનું શેડ્યુલ બની અને અલગ અલગ ગામમાં આ કામગીરી કરવામાં આવે, જેનાથી માંડવી માણસોને ધક્કા ન ખાવા મળે. એના માટે આજે અમે સૌ એ વિષય માટે ચર્ચા કરી અને અગાઉ આ મહિનાનું શેડ્યુલ બનાવી અને દરેકે દરેક ગામમાં કેમ વધારે સુધી એમની સુધી પહોંચી શકીએ એવા અમે આજે નિર્ણય લીધો. અને વાત રહી અધિકારીઓની, તો આજે દરેકે દરેક જે સામાન્ય સભામાં જે અધિકારીઓ હાજર રહ્યા નહોતા એમને નોટિસ ફટકારી અને એમને જવાબ અમે અહીંથી એમનો માંગ્યો છે કે તમે કેમ સામાન્ય સભામાં હાજર રહેતા નથી. આ વિશે કારણ કે દરેકે દરેક તાલુકા પંચાયતને કોઈ પણ રજૂઆત હોય એના માટે અમે કડકમાં કડક પગલાં લઈ અને એમને નોટિસ ફટકારી છે અને આગામી ધોરણે જો હાજર નહીં રહે તો અમે કડકમાં કડક અમે સર્વ તાલુકા પંચાયતના સદસ્ય રહી અને એમની જોડે કાર્યવાહી કરશું. જી, આમ તો સદસ્ય સર્વ અમારા તાલુકા પંચાયતના સદસ્ય હાજર જ છે. વાત રહી કે 2-3 હાજર નથી, તો એમનું કારણ એવું છે કે કોઈક બહાર નીકળી ગયા છે કે માંદગીના હિસાબે કોઈ કારણો હિસાબે હાજર નથી રહ્યા. બાકી દરેકે દરેક તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં હાજર રહે છે અને તે ઉપરાંત સામાન્ય સભા ઉપરાંત પણ તાલુકા પંચાયતની સતત વિઝિટ લેતા હોય છે અને પોતાના વિસ્તાર માટે, પોતાની કામગીરી માટે, પોતાના ગામ માટે, સેવા માટે હર હંમેશ તાલુકા પંચાયતના સદસ્ય તત્પર રહે છે એવી મારા કને જાણકારી છે. કારણ કે દરેકે દરેક રોજે રોજ એ મારા કને કનેક્ટ રહી અને ગામના પ્રશ્નોનો હલ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. જી, પવન ચક્કીની વાત કરી તો એવું મારા હજી સુધી એવી કોઈ વ્યક્તિએ રજૂઆત નથી કરી કે મારી મંજૂરી વગર નાખવામાં આવી છે, પણ તેમ છતાં કોઈ રજૂઆત કરશે તો અમે એમને સાથ સહકાર ચોક્કસપણે આપશું. બાકી કેટલા રહ્યા જે એટલે 12 મહિના જે એટલે કામો જે સમજી લો કે પેન્ડિંગ કામ કેટલા છે હું પૂછું છું. બિદડા તો ઠીક છે, બિદડાનું નામ લઈ અને આપણે આખા તાલુકાનો કઈ વિષય આપણે ન કહી શકીએ, બરોબર કે નહીં? સાહેબ શ્રી વહીવટી બાબત છે, 100%ની વાત છે, પણ વહીવટી બાબતમાં અમને એટલે નીચે પણ સમજી લો કે જ્યારે એટલે જાણ ન થતી હોય ત્યારે અમે આ વિશે મિટિંગમાં. આજે સામાન્ય સભા હતી, એમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી અને બીજો તો રજૂઆતો જે માંડવી તાલુકામાં રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ તો મારા એરિયામાં પણ જોઉં તો ભાડેથી ધોકડાનો રોડ હોય કે મોટા રતડિયાવાળી નદી ઉપર પાપડીનો જે પ્રશ્ન છે એ હોય કે શેરડીની પણ પાપડી હજુ ગઈ સાલ જ બની છે
અને એ પણ ધોવાણ થઈ ગયો એ પ્રશ્ન હોય તો રોડ રસ્તાના મોટા પાયે પ્રશ્નો છે. માંડવી તાલુકાના દરેક ગામોને જોડતા પાપડીક પુલ છે એનો ધોવાણ થઈ ગયો છે અને દર ચોમાસામાં આ ગામોમાં મોટા પાયે સમસ્યા સર્જાય છે. ત્યારે આજે આરએનબીના અધિકારી જે હાજર હતા એને રજૂઆત કરી છે કે ચોમાસું આવે એ પહેલાં રોડ રસ્તાના જે પ્રશ્નો છે એ હલ કરવામાં આવે. અને બીજો જે માંડવી તાલુકામાં મોટા પાયે પવનચક્કીઓ આવી રહી છે, સોલાર કંપનીઓ આવી રહી છે અને એમાં આડેધડ સરકારી જમીન હોય, ગૌચર જમીન હોય, એના ઉપર રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે. તાલુકા પંચાયતની કોઈ પરમિશન લેવામાં નથી આવતી. તો આ કંપનીઓ દ્વારા તાલુકા પંચાયતની, ગ્રામ પંચાયતની પરમિશન લેવામાં આવે એવી પણ રજૂઆત કરી છે. અને આડેધડ જે ખેડૂતોના ખેતરોને પણ આ પવનચક્કીવાળા હોય, સોલાર કંપનીવાળા હોય નુકસાન કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને સાથે રાખી અને આ કંપનીવાળા દબાવી રહ્યા છે. તો એના માટે પણ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં જો આનો કોઈ નિકાલ નથી થતો તો આપના માધ્યમથી અમે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે કોંગ્રેસ પક્ષ જનતાને સાથે રાખી અને આમાં જન આંદોલન ચલાવશે, કંપનીઓ સામે લડત ચલાવશું એવી હું ચીમકી ઉચ્ચારું છું. માંડવી તાલુકામાં મોટા પાયે બોક્સાઇટ ચોરી હોય, બેન્ટોનાઇટ ચોરી હોય, જે ગામોમાં નદી આવેલી છે ત્યાંથી રેતી ચોરી હોય કે હવે તો મોરમ માટી પણ ચોરી થાય અને આડેધડ બેફામ ચોરી થાય છે. એમાં વહીવટી તંત્ર ખૂબ વામડું પુરમાર થયું છે. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના લોકો કે પછી વહીવટી તંત્ર, પોલીસ કે કોઈની સાંઠગાંઠ હોય એના કારણે કોઈ મોટા પાયે એક્શન લેવામાં નથી આવતા. નાના મોટા ક્યાંક ટ્રેક્ટર પકડાય છે કે ડમ્ફર પકડાય છે પણ દંડ કરીને છૂટા કરે છે પણ કોઈના ઉપર ફોજદારી ફરિયાદ નથી થતી. એના કારણે આ લોકો બેફામ બન્યા છે. તો એના ઉપર પણ સરકારી અને વહીવટી તંત્ર યોગ્ય પગલાં લે અને ફોજદારી ફરિયાદ નોંધે એવી અમારી માંગણી છે.